નમસ્તે મિત્રો, હું મનોજભાઈ ભાવનગરની સરદાર પટેલ સંસ્થાના શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાલ અંગ્રેજી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. મિત્રો, આપણે આજે ધોરણ 12નો ગ્રામરનો અગત્યનો ટોપિક એક્ટિવ પેસિવ વોઇસ શીખીશું. હવે આપણે આપેલા વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે થોડાક પાયાના નિયમો જરા સમજી લઈશું. સૌથી પહેલાં આપણે આપેલા વાક્યનો કાળ નક્કી કરવો પડે. આપેલું વાક્ય કયા કાળનું છે, કયા ચેપ્ટરનું છે, એ સૌથી પહેલાં નક્કી કરવું પડે. તો એ માટે થોડીક રીતો છે, એ જરા આપણે મૌખિક સમજી લઈએ. એમાં સૌથી પહેલી રીત છે કે આપેલા વાક્યમાં કાળદર્શક શબ્દો જેવા કે એવરીડે, યસ્ટરડે, ટુમોરો વગેરે જેવા શબ્દો આપેલા હોય તો આપણે કહી શકીએ કે એ વાક્ય કયા કાળનું છે. બીજી રીત છે કે આપેલા વાક્યમાં ડુ, ડઝ, ડીડ, વિલ, શેલ જેવા સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તો એના ઉપરથી પણ વાક્યનો કાળ નક્કી કરી શકાય છે. અને છેલ્લી અને ત્રીજી રીત છે કે વાક્યમાં જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદનું શરૂ કયા કાળમાં આપેલું છે એ જોઈને પણ તમે વાક્યનો કાળ નક્કી કરી શકો છો. હવે આપણે આ જે મૌખિક નિયમો છે એ અહીંયા બોર્ડમાં આપેલા 4 વાક્યો દ્વારા સમજીશું. એમાં પહેલું વાક્ય જોઈએ, લતા સિંગ સોંગ્સ વેલ. હવે આ વાક્ય જોઈને તમે કહી શકો છો કે વાક્યમાં કોઈ પણ કાળદર્શક શબ્દ આપેલો નથી, એટલે કે યસ્ટરડે, એવરીડે, ટુમોરો, નાઉ એવા શબ્દો નથી. તો પછી આપણે આમાં આ ક્રિયાપદ જોઈશું. અહીંયા કર્તા છે, આ ક્રિયાપદ છે. ક્રિયાપદ સિંગ છે એને એસ લાગેલો છે. તો તમે મિત્રો જાણો છો કે સાદા વર્તમાન કાળમાં સર્વનામ હી, સી, ઇટ અને એકવચન નામ સાથે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે છે. એવું બીજા કોઈ કાળમાં આવતું નથી. તો અહીંયા આપણે આ સિંગ શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે આપણે બીજું વાક્ય જોઈશું. બીજા વાક્યમાં તમે જુઓ, વી પ્લે ક્રિકેટ એવરીડે. તો વાક્ય જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે એમાં કાળદર્શક શબ્દ એવરીડે આપેલો છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો એ બીજું વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે. એ સિવાય અહીંયા પ્લે મૂળ ક્રિયાપદ છે, તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે બીજું વાક્ય સાદા વર્તમાન કાળનું બને છે. હવે ત્રીજું વાક્ય, ત્રીજા વાક્યમાં પાછળ ફૂલ સ્ટોપ છે અને અહીંયા આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડઝ આપેલું છે. તો સહાયકારક ક્રિયાપદ ડઝ એ સાદા વર્તમાન કાળમાં વપરાય છે. તેથી આપણે કહી શકીએ કે આના કારણે ત્રીજું વાક્ય પણ સાદા વર્તમાન કાળનું બને છે. ચોથું વાક્ય પ્રશ્ન છે અને શરૂઆતમાં સહાયકારક ક્રિયાપદ ટુ આપેલું છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ચોથું વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે. તો મિત્રો, અહીંયા 4 વાક્યો સાદા વર્તમાન કાળના છે. મતલબ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે એક્ટિવ પેસિવના જે ઘણા પ્રકારો છે એમાંથી ફક્ત એક જ પ્રકાર સાદો વર્તમાન કાળ શીખીશું. સાદા વર્તમાન કાળના એક્ટિવ વાક્યોનું પેસિવ વાક્યોમાં કેવી રીતે ફેરવવું એ આજે આપણે અહીંયા શીખીશું.
તો એક પહેલી વાત થઈ ગઈ કે વાક્યનો કાળ કેવી રીતે નક્કી થાય. બીજા નંબરમાં કે વાક્યનો પ્રકાર નક્કી કરવો પડે. એટલે કે વાક્ય નકાર છે, પ્રશ્નાર્થ છે કે વિધાન વાક્ય છે, એ નક્કી કરવું જરૂરી છે. તો એ આપણે કઈ રીતે નક્કી કરીએ, તો એ પણ આપણે અહીંયા વાક્યની મદદથી જોઈશું. તો પહેલું વાક્ય આપણે જોઈએ તો પાછળ ફૂલ સ્ટોપ આપ્યું છે, વિરામ ચિહ્ન, અને આગળ શરૂઆતમાં કર્તા આપેલું છે, લતા. તો તમને ખ્યાલ છે કે પાછળ પૂર્ણ વિરામ હોય અને આગળ ક્રિયા કરનાર કર્તા હોય તો એ વાક્ય વિધાન વાક્ય બને છે. બીજું વાક્ય જોઈએ, પાછળ ફૂલ સ્ટોપ છે અને એમાં કર્તા તરીકે સર્વનામ વી આપેલું છે. તો એ વાક્ય પણ પહેલા વાક્યની જેમ વિધાન વાક્ય બને છે. બે વાક્યો ખ્યાલ આવી ગયો મિત્રો. ત્રીજું વાક્ય જોઈએ, પાછળ ફૂલ સ્ટોપ આપ્યું છે અને વાક્યની અંદર નોટ આપેલું છે. તો મિત્રો તમે જાણો છો કે નોટ કયા વાક્યમાં વપરાય છે? નોટ નકાર વાક્યમાં વપરાય છે. એનો મતલબ કે ત્રીજું વાક્ય આના કારણે કહી શકીએ કે નકારવાચક છે. હવે ચોથું વાક્ય એકદમ સિમ્પલ છે. એમાં તમે આ ચિહ્ન જુઓ, પેચસ માર્ક, પ્રશ્ન ચિહ્ન, તો એના પરથી તમને ખ્યાલ આવી જાય કે ચોથું વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ. મતલબ કે અહીંયા આપણે બે વસ્તુ શીખ્યા એક્ટિવમાંથી પેસિવ બનાવવાનું, કે વાક્યનો કાળ કેવી રીતે નક્કી કરાય, બીજું વાક્ય કયા પ્રકારનું છે એ કેવી રીતે નક્કી કરાય. હવે ત્રીજો નિયમ મહત્વનો છે કે આ બંને આવડે પછી વાક્યમાં કર્મ કેવી રીતે શોધવું. પેસિવ વોઇસનો ગુજરાતી થાય કર્મની રચના, એટલે કે પેસિવ વોઇસમાં કર્મ સૌથી મહત્વનું હોય છે. જો કર્મ શોધવામાં ભૂલ થાય તો આખું વાક્ય ખોટું પડે. એટલે કર્મ કેવી રીતે શોધાય એ અહીંયા આપણે સમજી લઈએ બોર્ડના આધારે. તો અહીંયા હવે કર્મ શોધવા માટેની પણ બે રીતો છે. એક રીત છે કે જે મિત્રોને વાક્યનું ગુજરાતી થોડું ઘણું આવડતું હોય એવા મિત્રો વાક્યનું ગુજરાતી કરશે અને જે ક્રિયાપદ છે એને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછશે. જો વાક્યમાં વ્યક્તિ હોય, વ્યક્તિ વિશે વાત થઈ હોય તો કોને વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે. પરંતુ જો વાક્યમાં વ્યક્તિ ના હોય, વ્યક્તિ સિવાય કોઈ પણ વિશે વાત કરી હોય તો ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. તો એ આપણે હવે વાક્ય દ્વારા સમજી લઈએ. અહીંયા બે સેન્ટેન્સ આપેલા છે. રામુ સેલ્સ બ્રિંજલ. એનું સિમ્પલ ગુજરાતી તમને ખ્યાલ છે, રામુ રીંગણા વેચે છે. હવે આપણે અહીંયા વ્યક્તિ નથી, વસ્તુ છે, શાકભાજીનું નામ છે, તો એને ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું. તો અહીંયા ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછીએ કે રામુ શું વેચે છે, તો ગુજરાતીમાં જવાબ મળશે રીંગણા. એનું અંગ્રેજી થશે બ્રિંજલ. તો આ વાક્યમાં કર્મ છે બ્રિંજલ. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે બીજું વાક્ય, આઈ લવ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતાને ચાહું છું. હવે એ વાક્યમાં વ્યક્તિ વિશે વાત થઈ છે. વ્યક્તિ વિશે વાત છે એટલે આપણે ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળશે. તો આપણે પ્રશ્ન પૂછીએ કે તમે કોને ચાહો છો, તો જવાબ મળશે મારા માતા પિતાને. એનું અંગ્રેજી થશે માય પેરેન્ટ્સ. તો બીજા વાક્યમાં કર્મ થશે માય પેરેન્ટ્સ. બીજું કે કર્મ એક શબ્દમાં હોઈ શકે અને બે શબ્દોમાં હોઈ શકે છે અને એના કરતાં વધારે શબ્દોમાં હોઈ શકે છે. હવે એ સિવાય જે મિત્રોને ગુજરાતી નથી આવડતું એ મિત્રોને એમ થાય કે અમારે
કેવી રીતે કર્મ નક્કી કરવું. તો ગભરાવાની જરૂર નથી મિત્રો. જે લોકોને ગુજરાતી નથી આવડતું એ લોકો વાક્યમાં ક્રિયાપદ ગોતી કાઢશે. ક્રિયાપદ પછી કર્મ આપેલું હોય છે. એ ક્રિયાપદ પછી જે શબ્દો છે એમાંથી તમે કર્મ ગોતી શકો છો. હવે એમાં મેં અગાઉ વાત કરી હતી, કર્મ એક શબ્દ હોઈ શકે, બે શબ્દ હોઈ શકે, ત્રણ હોઈ શકે અથવા એનાથી વધુ હોઈ શકે. તો હવે તમને ખ્યાલ ના આવે કે કર્મ કેટલા શબ્દોમાં છે, તો મારી સલાહ છે કે તમારે ક્રિયાપદ પછીના બધા શબ્દો લખી દેવાના. એમાં ભલે બીજા શબ્દો આવી જશે તો પણ વાંધો નહીં, કર્મ અધૂરું રહેવું જોઈએ નહીં. જો કર્મ અધૂરું રહેશે, ખોટું આવશે તો પછી 0 માર્ક તમને મળશે. એ વાક્ય ક્યારેય સાચું ના પડે. તો મિત્રો ખ્યાલ આવી ગયો કર્મ કેવી રીતે ગોતી શકાય. ઓકે, હવે અહીંયા આપણે 3 બાબતો શીખ્યા. વાક્યનો કાળ કેવી રીતે નક્કી કરો, વાક્યનો પ્રકાર કેવી રીતે નક્કી કરો, કર્મ કેવી રીતે ગોતવું. હવે એ સિવાય આપણે જે તે વાક્યની વાક્ય રચના આવડવી જોઈએ અને બીજા નાના નાના પાયાના નિયમો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. એ નિયમો આપણે આ 4 વાક્યો દ્વારા શીખીશું, સમજતા જઈશું આપણે. હવે અહીંયા આપણે પહેલું વાક્ય જોઈ લઈએ. તો પહેલું વાક્ય આપણે અગાઉ જે વાત કરી એ પ્રમાણે લતા સિંગ સોંગ્સ વેલ, મતલબ કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે અને વિધાન વાક્ય છે. તો પહેલા વાક્યનું એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે આપણે સાદા વર્તમાન કાળની વિધાન વાક્ય રચના આવડવી જરૂરી છે. તો એ જોવા માટે અહીંયા આપણે આ બોર્ડમાં જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ વી લખ્યું છે. વી એટલે કે વિધાન વાક્ય. એમાં તમે જોઈ શકો છો કે પહેલું છે કર્મ. કર્મ તો અહીંયા આપણે આ વાક્યની અંદર કર્મ ગોતીશું. તો હમણાં જ આપણે વાત થઈ કે કર્મ કેવી રીતે ગોતાય. તો અહીંયા આપણે ગુજરાતી કર્યું છે કે લતા સારી રીતે ગીત ગાય છે. તો ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું કે લતા સારી રીતે શું ગાય છે, તો જવાબ મળશે ગીત. એનું અંગ્રેજી થશે સોંગ્સ. તો કર્મ આપણને મળી ગયું સોંગ્સ. તો જે લોકોને ગુજરાતી નથી આવડતું એ મિત્રો ક્રિયાપદ જાણે છે, ક્રિયાપદ પછીનો શબ્દ સોંગ્સ લખી શકે છે. આ અન્ય શબ્દ છે, કદાચ આ આની સાથે લખાઈ ગયા તો ચિંતા કરવાની જરૂર નથી. પણ જે લોકોને નથી ખ્યાલ એ લોકો જ એ બાબતનો ઉપયોગ કરશે. બાકી જે લોકોને ખ્યાલ છે કે કર્મ આટલા શબ્દો છે તો ફક્ત એટલું લખશે, વધારાનું નહીં લખે. હવે કર્મ લખ્યા પછી વાક્ય રચનામાં આપણે જોઈએ તો એના પછી ટુ બી ક્રિયાપદ છે એમ ઇઝ આર. સાદા વર્તમાનકાળની પેસિવ રચનામાં ટુ બી ક્રિયાપદ એમ ઇઝ આરમાંથી એક શબ્દ આવવો જરૂરી છે. હવે એ બધું તમે જાણો છો કે એમ ઇઝ આર ક્યારે વપરાય છે. તો એમ ઇઝ આર છતાં આપણે સામાન્ય નિયમો એના જોઈ લઈએ. એ માટે અહીંયા આપણે આ બાજુના બોર્ડમાં જોઈશું. તો અહીંયા તમે બોર્ડમાં જોઈ શકો છો ટુ બી ક્રિયાપદ. હવે એમાં તમે જુઓ કે આઈ સર્વનામ સાથે ટુ બી ક્રિયાપદ એમ વપરાય. સર્વનામ હી સી ઇટ અને એક વચન નામ હોય તો એની સાથે ટુ બી ક્રિયાપદ ઈ જ વપરાય છે. સર્વનામ વી યુ દે અને બહુવચન નામ હોય તો એની સાથે ટુ બી ક્રિયાપદ આર વપરાય છે. તો એ ખ્યાલ આવી ગયો મિત્રો. તો અહીંયા આપણે જોઈશું કે સોંગ્સ કર્મ બહુવચન છે. તો હાલે જ વાત થઈ કે બહુવચન નામ સાથે ટુ બી ક્રિયાપદ આર વપરાય છે, એટલે અહીંયા આપણે મૂક્યું આર. હવે અહીંયા વાક્ય રચનામાં આવી પાછા
તો ટુ બી ક્રિયાપદ પછી લખ્યું છે V3 એટલે કે ભૂતકૃદન. ભૂતકૃદન તમારે ગોતવું જરૂરી છે. તો તમને એક્ટિવમાંથી પેસિવ બનાવો તો ક્રિયાપદના ભૂતકૃદન આવડવા જરૂરી છે. એ માટે અહીંયા આપણે આ શબ્દો જરા સમજી લઈશું. ક્રિયાપદના 3 રૂપો છે. V1 સાદો વર્તમાનકાળ, V2 સાદો ભૂતકાળ, V3 ભૂતકૃદન. અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે સેંગ શબ્દ છે ક્રિયાપદ, એનું V2 નું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ સેંગ થશે અને V3 ભૂતકૃદન સંગ થશે. એ રીતે ટીચનું V2 ટોટ થાય છે, V3 પણ ટોટ થાય છે. રાઇટનું રોટ થાય છે, V3 રિટર્ન થાય છે. પ્લે. હવે તમે જો કે આ 3 શબ્દો જે છે ને અનિયમિત રૂપો છે, એટલે એ ત્રણેયના રૂપો અલગ અલગ બને છે. એટલે કે અનિયમિત રૂપો છે એમાં અલગ અલગ આવશે. આ પ્લે જે છે એનું V2 V3 એ નિયમિત રૂપ બને છે. એટલે કે જે નિયમિત રૂપ બનતા હોય એમાં શું કરવાનું છે કે એમાં તમારે પાછળ ડી અથવા ઈડી લગાડવાનું છે. ધારો કે ક્રિયાપદની પાછળ ઈ હોય તો ડી લગાડો એટલે ભૂતકૃદન અને ભૂતકાળ બનશે, અને ઈ ના હોય તો ઈડી લગાવવાથી ભૂતકાળ અને ભૂતકૃદન બને છે. તો દરેક નિયમિત ક્રિયાપદો એ રીતે તમે લખી શકો છો. અહીંયા આપણે V3ના રૂપો સૌથી મહત્વના છે. તો પહેલા વાક્યમાં ક્રિયાપદ સિંગ્સ હતું એટલે એનું આપણે V3 રૂપ લખ્યું સંગ. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા V3 સંગ આવી ગયું. હવે આગળ વાક્ય રચના પ્રમાણે તો V3 એટલે કે ભૂતકૃદન લખ્યા પછી અન્ય શબ્દો અહીંયા આપણે જોઈએ વાક્યમાં. તો પહેલા વાક્યમાં આપણે જોઈએ તો અન્ય શબ્દો વેલ આપેલા છે કે લતા સારી રીતે ગીતો ગાય છે. તો આ અન્ય શબ્દ છે એટલે આપણે અહીંયા અન્ય શબ્દો લખ્યા છે. અન્ય શબ્દો તરીકે ક્રિયા વિશેષણ આવી શકે અથવા કોઈ સ્થળ દર્શક શબ્દો કે બીજા પ્રકારના શબ્દો હોય વધારાના, તે અન્ય શબ્દો તરીકે લખવાના હોય છે. એ આપણે V3 પછી લખવાના હોય છે. હવે અહીંયા વાક્ય રચનામાં આગળ જોઈશું. બાય, અન્ય શબ્દો પછી બાય. તો અહીંયા આપણે બાય મૂક્યું. હવે બાય પછી તમે જુઓ લખ્યું છે નામ અથવા કર્મ વિભક્તિનું સર્વનામ, બેમાંથી એક આવે બાય પછી. તો અહીંયા આપણે વાક્યમાં જોઈએ તો વાક્યમાં અહીંયા લતા નામ આપેલું છે. નામ આપેલું છે એટલે અહીંયા આપણે બાય પછી નામ લખ્યું. પછી આગળ જોઈશું છેલ્લું નામ પછી લખ્યું છે કાળ દર્શક શબ્દો. તો અહીંયા વાક્યમાં આપણે જોઈએ તો પહેલા વાક્યમાં આપણે જોતા કાળ દર્શક શબ્દો આપ્યા જ નથી એટલે અહીંયા આપણે કાળ દર્શક શબ્દો લખ્યા નથી. અન્ય શબ્દો અને કાળ દર્શક શબ્દો વાક્યમાં હોય તો જ આપણે લખવાના છે, બહારથી મૂકવાના હોતા નથી. એ ખાસ ધ્યાન રાખશો. તો પહેલું વાક્ય મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો કે કયો શબ્દ કેવી રીતે વપરાણો, કેવી રીતે ઉપયોગ થયો. ઓકે. હવે બીજું વાક્ય આપણે જોઈએ તો એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. આપણે અગાઉ વાત થઈ ગઈ છે અને વિધાન વાક્ય છે. તો એમાં આપણે અગાઉની વાક્ય રચના પ્રમાણે જ જવાબ લખવાનો છે. તો પહેલું કર્મ આપણે લખવાનું છે. તો કર્મ ગોતીએ. હવે એનું ગુજરાતી આપણે કરીએ તો અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. તો અહીંયા શું વડે પ્રશ્ન આપણે પૂછશું ક્રિયાપદને કે તમે દરરોજ શું રમો છો? તો જવાબ મળશે ક્રિકેટ. તો ક્રિકેટ કર્મ થયું. હવે અહીંયા જે લોકોને ગુજરાતી નથી ફાવતું એ લોકો ક્રિયાપદ પછી કર્મ લખી શકે છે.
તો અહીંયા ક્રિયાપદ પછી ક્રિકેટ છે, તો ક્રિકેટ કર્મ આપણે લખી શકીએ. હવે કર્મ પછી આપણે વાક્ય રચના જોઈ કે ટુ બી ક્રિયાપદ વપરાય એમ ઇઝ આરમાંથી. તો આપણે અગાઉ અહીંયા જોયું હતું કે એક વચન નામ સાથે ટુ બી ક્રિયાપદ ઇઝ જ વપરાય છે. તો અહીંયા ક્રિકેટ સાથે ઇઝ આવી જાય. પછી V3 વપરાય ટુ બી ક્રિયાપદ પછી, તમે જાણો છો. તો હમણાં જ આપણે ચાર્ટ્સમાં વાત થઈ ગઈ કે ક્રિયાપદ પ્લે છે તેનું નિયમિત રૂપ બનશે પ્લેટ, ઈડી લગાડવાથી ભૂતકૃદન બને છે. પછી અન્ય શબ્દો લખવાના હોય છે વાક્ય રચના પ્રમાણે, પણ અન્ય શબ્દો આમાં નથી એટલે આપણે અન્ય શબ્દો લખતા નથી. અન્ય શબ્દો પછી વાક્ય રચના પ્રમાણે બાય આવે તો બાય મૂક્યું. પછી આવે નામ અથવા તો સર્વનામનું કર્મ વિભક્તિનું રૂપ. અહીંયા સર્વનામ છે, નામ નથી. ઉપરના વાક્ય પહેલા વાક્યમાં નામ હતું એટલે આપણે નામ લખ્યું, પણ અહીંયા સર્વનામ છે, નામ નથી. એટલે અહીંયા આપણે વી કર્તા વિભક્તિ છે એનું કર્મ વિભક્તિ લખવું પડે સર્વનામ. તો વીનું થશે અસ. તો તમને થાય કે સર બીજા શબ્દો હોય તો એનું સર્વનામ કઈ રીતે બને, તે માટે અહીંયા જરા જોઈશું. આઈ હોય વાક્યની અંદર એક્ટિવ વોઇસમાં તો એનું પેસિવમાં મી થઈ જશે બાય પછી. વી હોય તો બાય પછી અસ લખવાનું થાય. યુ હોય તો એનું યુ થશે. હીનું હિમ થશે. સી હોય તો હર થશે. ઈટ હોય તો ઈટ બનશે. ધે હોય તો ધેમ થશે. નામ હોય તો નામનું નામ રાખવાનું છે. હવે અહીંયા આપણે અહીંયા સુધી સમજી લીધું છે. એના પછી છેલ્લે આવે કાળદર્શક શબ્દો. તો કાળદર્શક શબ્દો આપેલા છે તો એવરીડે તમે જાણો છો તો એ આપણે મૂકી દઈશું અને પાછળ ફૂલ સ્ટોપ. તો મિત્રો બીજું સેન્ટેન્સ પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે કયો શબ્દ કેવી રીતે વપરાય છે. ઓકે, હવે ત્રીજું વાક્ય, હી ડઝ નોટ ટીચ મી ઇંગ્લિશ. તે મને અંગ્રેજી ભણાવતા નથી. હવે આ વાક્ય ઉપરના બે વાક્યો કરતા અલગ છે. તમે જાણો છો કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે, નકાર છે, પણ અલગ એટલે છે કે એમ એ વાક્ય દ્વિકર્મી વાક્ય છે. દ્વિકર્મી એટલે કે એ વાક્યમાં બે કર્મો આપેલા છે. તો બે કર્મો હોય તો આપણે કયું કર્મ લઈને એનું પેસિવ બનાવી શકાય. તો મિત્રો જેમાંથી કોઈ પણ કર્મ લઈને તમે સેન્ટેન્સ બનાવો સાચું પડે. તો અહીંયા આપણે બંને કર્મો લઈને અલગ અલગ રીતે એ વાક્ય બનાવીશું. એમાંથી તમને જે યોગ્ય લાગે એ રીતે તમે એનું પેસિવ બનાવશો તો ખોટું નહીં પડે. તો આપણે સમજી લઈએ. અહીંયા સૌથી પહેલાં અહીંયા આ વ્યક્તિ છે પહેલું, મી, મને. તો એમાં આપણે અગાઉ વાત થઈ કર્મસ્થળ કે વ્યક્તિઓ તો કોને વડે પ્રશ્ન પૂછાય અંગ્રેજીમાં. તો આપણે અહીંયા મીનું ક્રિયાપદને, તે જ ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછીશું. તો ગુજરાતીમાં પ્રશ્ન થશે કે અંગ્રેજી તેઓ કોને ભણાવતા નથી. તો જવાબ મળશે મને. એનું અંગ્રેજી થશે મી. તો મી કર્મ થયું. તો આપણે મી આગળ લઈએ તો એનું કર્તા વિભક્તિ બની જાય આઈ. એ રીતે અસ હોય તો વી થઈ જાય, હિમ હોય તો હી થાય, હર હોય તો સી થાય, ધેમ હોય તો તે થાય. એટલે કે કર્મ વિભક્તિ હોય તમે આગળ લાવો તો પાછું કર્તા વિભક્તિ લખવું પડે. એટલે અહીંયા મીનું તમારે આઈ લખવું પડે કર્મ તરીકે. પછી તમે જાણો છો કે એમાં ટુ બી ક્રિયાપદ આઈ સાથે એમ જ આવે. તો આપણે એમ લખ્યું. પછી વાક્યમાં નોટ આપ્યો હોય તો નોટ નીકળી ના જાય, પણ એ ટુ બી ક્રિયાપદ પછી જ લખવાનું છે. યાદ રાખશો, નોટ ટુ બી ક્રિયાપદ પછી જ આવવું જોઈએ. અહીંયા આપણે ટુ બી ક્રિયા એમ પછી નોટ લખે. પછી ડઝ નીકળી જાય એ પેસિવમાં ના આવે. પછી ટીચનું V3 એ આપણે અગાઉ જોયું ચાર્ટ પ્રમાણે. તો ટીચનું ડોટ થાય છે. પછી અહીંયા અન્ય શબ્દો. તો અહીંયા ઇંગ્લિશ જે છે અન્ય શબ્દો તરીકે વપરાશે. પછી બાય.
પછી સર્વનામ આપ્યું હોય તો એનું કર વ્યક્તિનું રૂપ જાણીએ છીએ. તો અહીંયા હી છે તો એનું સર્વનામ હિમ થશે. એ પણ હમણાં આપણે થોડા સમય પહેલા જ નિયમ જોઈ લીધો. તો ત્રીજા વાક્યનો પહેલો જવાબ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજું કે અહીંયા આપણે બીજું કર્મ લઈએ છીએ, એટલે કે આને આપણે શું વડે પ્રશ્ન પૂછીશું કે તેઓ મને શું ભણાવતા નથી, તો જવાબ મળશે અંગ્રેજી, તો એનું થશે ઇંગ્લિશ. ઇંગ્લિશ કર્મ થયું, ઇંગ્લિશનું કર્મ લઈ શકાય છે. એની સાથે ટુ બી ક્રિયાપદ ઈજ વપરાય. આપણે અગાઉ જોઈ પ્રમાણે નકાર છે તો નોટ અહીંયા આપણે મૂકીશું. V3 તમે જાણો છો અમને નથી ટીચનું નોટ થાય છે લખીશું. પણ અહીંયા સર્વનામની પહેલા બારથી ટુ મૂકીશું. આમાં ટુ ઉમેરવું પડે. ટુ મૂકીને પછી અન્ય શબ્દ તરીકે મી લખવો પડે. હવે તમે બીજા નંબરનું કર્મ લો ને ત્યારે જ આ ટુ ઉમેરવાનું છે. પહેલું કર્મ લો તો ટુ નથી ઉમેરાતું, આપણે પહેલા વાક્યમાં જોયું. તો મારી સલાહ છે કે બે કર્મોમાંથી પહેલું કર્મ લો તો તમને સહેલું પડશે, કારણ કે એમાં ભારતીય કોઈ શબ્દ ઉમેરવાનો આવતો નથી. પણ તમે બીજા નંબરનું કર્મ લો તો સર્વનામની પહેલાં ટુ ઉમેરવું પડે છે. અઘરું નથી, પણ ભૂલી ના જવાય એ ધ્યાન રાખવું. બંને વાક્યો બિલકુલ સાચા છે એ ધ્યાન રાખવું જરૂરી છે. પછી બાય અને પછી કર્મ વિભક્તિનું રૂપ, એટલે અહીંયા જાણીએ છીએ કે હી છે તો હી. પાછળ કાળદર્શક શબ્દો આપ્યા નથી એટલે આપણે એમાં લખતા નથી. તો ત્રીજા વાક્યના બંને જવાબ તમને આવડી ગયા છે મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે છેલ્લું ચોથું વાક્ય, એમાં જોઈએ તો વાક્ય વર્તમાનકાળ છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. તો વાક્ય પ્રશ્નાર્થ હોય વર્તમાનકાળમાં તો એની વાક્ય રચના સહેજ જોવી જરૂરી છે. તો અહીંયા જરા આપણે જોઈ લઈશું કે આ વિધાન વાક્ય હતું, આ નકાર હતું અને આ પ્રશ્ન. તો પ્રશ્ન વાક્ય રચનામાં પહેલું એમ ઈ આર પ્લસ કર્મ, એટલે કે અહીંયા કર્મ બીજા નંબરમાં આવે છે અને ટુ બી ક્રિયાપદ ઈજ એમ આર શરૂઆતમાં આવે છે. એ ધ્યાન રાખવું જરૂર, કારણ કે પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું છે એના કારણે. તો આપણે શું કરવું, તો આમાં પણ આપણે કર્મ જ પહેલાં ગોતવું અને એ પ્રમાણે ઈજ એમ આર સિલેક્ટ કરવું. એવું કરવાથી ભૂલ પડશે નહીં. તો અહીંયા આપણે જોઈએ કે આનું ગુજરાતી પહેલાં કરીશું. ડુ યુ રાઇટ યોર હોમવર્ક ડેલી, તમે તમારું ગૃહ કાર્ય દરરોજ લખો છો. હવે અહીંયા વ્યક્તિ નથી એટલે આપણે શું વડે પ્રશ્ન પૂછીશું આને કે તમે દરરોજ શું લખો છો, તો જવાબ મળશે તમારું હોમવર્ક. તમે એવો જવાબ આપશો તો એનું અંગ્રેજી થશે યોર હોમવર્ક. તો યોર હોમવર્ક કર્મ થયું એ આપણે લીધું અહીંયા, પણ યોર હોમવર્ક કર્મ આપણે અહીંયા ના લખ્યું. પહેલાં બીજા વાક્યમાં આપણે કર્મ શરૂઆતમાં લખતા હતા, પણ અહીંયા આપણે કર્મ શરૂઆતમાં નથી લખતા, બીજા નંબરમાં. તો આપણે કર્મ ગોતીને શું કરશું, અહીંયા સ્પેસ જગ્યા રાખી દઈશું એક શબ્દની ક્રિયાપદે. કર્મ લખશું. કર્મ લખ્યા પછી આની સાથે ટુ બી ક્રિયાપદ કયું આવે, તો એ આપણે જાણીએ છીએ કે યોર હોમવર્ક એક વચન છે. એક વચનમાં ટુ બી ક્રિયાપદ ઈ જ આવે, જે આપણે આગળ લખશું. પણ શરૂઆતનો શબ્દ છે એટલે આ આઈ કેપિટલ આવે, વચ્ચે હોય તો કેપિટલ ના આવે. તો આ પાયાના નિયમો પણ આપણે થોડું લખતી વખતે ધ્યાન રાખીશું. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. પછી V3, તો રાઇટનું આપણે જોયું રિટર્ન. આ રાઇટના ત્રણેય રૂપો ખૂબ જ મહત્વના છે, પરીક્ષામાં વારંવાર એ કામમાં આવે છે, એટલે ખાસ મિત્રો યાદ રાખશો. રાઇટનું વચ્ચેનું રોપ થાય અને ત્રીજું ભૂતકૃદન રિટર્ન થાય છે, એમાં ડબલ ટી આવે એ ખાસ ધ્યાન રાખશો. તો રાઇટનું રિટર્ન, અન્ય શબ્દો નથી આપ્યા એટલે નહીં લખીએ. પછી બાય, હવે નામ નથી અહીંયા સર્વનામ થઈ ગયું, તો યુનું સર્વનામ કર્મયુક્ત એનું એ જ બને છે, તો આપણે યુ લખ્યું.
કાળદર્શક શબ્દો જોઈએ તો આપેલા છે અહીંયા ડેલી દરરોજ, તો એ લખશું અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. એક યાદ રાખશો કે એક્ટિવ બેસમાં પ્રશ્ન વાક્ય તો પ્રશ્ન વાક્ય રહેશે, એનું વિધાન વાક્ય બનતું નથી. એટલે પ્રશ્નાચિહ્ન હોય તો એ તમારે રાખવાનું છે. બીજું કે એમાં પ્રશ્ન વાક્યમાં ડુ હોય તો એ પેસિવમાં એનું કોઈ રૂપ આવતું નથી, એ નીકળી જાય છે. તો અહીંયા આપણે 4 વાક્યો જોયા, તો એ તમને ચારેય વાક્યોમાં ફેરફાર કઈ રીતે થાય છે એ ખ્યાલ આવી ગયો છે. જો મિત્રો તમને આ 4 વાક્યો જે એક્ટિવનું પેસિવ બનાવ્યું એનો દરેક શબ્દનો ફેરફાર કેવી રીતે થયો જે બરાબર ખ્યાલ આવી ગયો હશે, તો હું તમને 100% ગેરંટી આપું છું કે તમને આવા કોઈ પણ વાક્યો તમને 100% આવડશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આના પછી આપણે જે બીજા વાક્યો જે છે, એટલે કે એક્ટિવ પેસિવના બીજા પ્રકારો છે, ભૂતકાળ, ભવિષ્યકાળ કે બીજા કાળના, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. પણ એ પહેલાં આપણે તમારે જો આ બધું લાંબુ યાદ ના રાખવું હોય, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તે લોકો આવી ટૂંકી રીત યાદ રાખી લેશે. અહીંયા લખી છે યાદ રાખો ટૂંકી વાક્ય રચના. ખાલી એમાં એક યાદ રાખવાનું કે અહીંયા ડોટ ડોટ એટલે કર્મ, પછી ઇઝ આર એમ પ્લસ V3, પાછળના જે શબ્દો આવે છે બાય, નામ, કર્મયુક્તિનું રૂપ, અન્ય શબ્દો, એ બધું દરેકમાં કોમન આવશે. ખાલી દરેક કાળમાં આટલું જ બદલાય છે. એટલે તમે લાંબી વાક્ય રચના યાદ ના રાખો તો તમારે પરીક્ષામાં આવી ટૂંકી વાક્ય રચના યાદ રાખવાની રહેશે. આપણે જ્યારે બધા કાળની એક્ટિવ પેસિવ શીખી લઈશું પછી હું તમને બધા જ કાળની ટૂંકી વાક્ય રચના એક સાથે સમજાવીશ અને લખાવી દઈશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. બીજું મિત્રો, જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ તમારો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો. થેન્ક યુ વેરી મચ.